મિત્રો, એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આવી ઘટના કદાચ ગુજરાતમાં ક્યાંય પણ બની ના હોય. અત્યાર સુધી આઝાદીના આટલા વર્ષોમાં પણ આવી ઘટના ક્યારે પણ બની ના હોય. મિત્રો, એવી એક ઘટના દાહોદથી સામે આવી રહી છે. મિત્રો, ટૂંક જ સમયમાં એટલે કે સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન આવી જ ગયું છે અને લગભગ ફોર્મ પણ ભરાઈ ચૂક્યા છે. મેન્ડેટ પણ દરેક ઉમેદવારોને મળી ગયા છે અને ફોર્મ પણ ભરાઈ ચૂક્યા છે. ત્યારે એક દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો જિલ્લા સીટથી એક એવી ઘટના સામે આવી છે મિત્રો, જે કદાચ ભવિષ્યમાં પણ આવી ઘટના ના બને અને ભૂતકાળમાં પણ નહીં બની હોય એવી ઘટના સામે આવી છે. એક જ ઉમેદવારને ત્રણેય પાર્ટીઓએ મેન્ડેટ આપ્યું છે મિત્રો. આમ આદમી પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી યા કોંગ્રેસ પાર્ટી, આ ત્રણેય પાર્ટીઓને એક જ ઉમેદવારને મેન્ડેટ આપ્યું છે. તો એ રસપ્રદ વાત એ છે કે હવે જોવું રહ્યું કે આ પૂરા પ્રકરણમાં શું થશે. મિત્રો, આમ તો ઉમેદવારો ટિકિટ લેવા માટે ખૂબ દોડમદાડી કરતા હોય છે, ઘણા બધા પ્રસ્તાવ મૂકતા હોય છે, ત્યારે પણ ટિકિટ મેળવવી ખૂબ મુશ્કેલ બને છે. પણ આજે એક ઉમેદવાર છે જે ભરતભાઈ વાકળા, એને ત્રણેય પાર્ટીઓએ મેન્ડેટ આપ્યું છે, ત્રણેય પાર્ટીઓએ ટિકિટ આપી છે. તો જોવું રસપ્રદ છે કે હવે કયા પક્ષથી એ ઇલેક્શન લડશે મિત્રો. કેમ કે આ એક કદાવર નેતા છે, એમનું લોકપ્રિયતા એટલી બધી હશે, એના સ્થાનિક લોકો એમને ખૂબ માન સન્માન આપતા હશે, અથવા તો એમનું કદ એટલું મોટું હશે. કેમ કે એ વિધાનસભા પણ 2017માં કોંગ્રેસ પાર્ટી તરફથી લડી ચૂક્યા છે, તેમજ 2022ની વિધાનસભામાં એ આમ આદમી પાર્ટી તરફથી પણ લડી ચૂક્યા છે મિત્રો. એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી એ બંને પાર્ટીઓમાં આગામી સમયમાં રહી ચૂક્યા છે. ત્યારે હવે ભાજપમાં પણ હાથ ઝંપલાવા જઈ રહ્યા હોય તેવું પણ જણાઈ રહ્યું છે. દર્શક મિત્રો, મજાની વાત તો એ છે કે યાર એમાં જોવાની વસ્તુ તો એ છે કે હવે ત્રિપાખીયો જંગ કઈ રીતે સર્જાશે. એટલે હવે ત્રિપાખીયો જંગ આમ તો ઉમેદવારો વચ્ચે સર્જાતો હોય છે, પાર્ટીઓ વચ્ચે સર્જાતો હોય છે, પણ હવે ત્રિપાખીયો જંગ મેન્ડેટમાં સર્જાઈ રહ્યો છે. એટલે પાર્ટીઓનો સર્જાઈ રહ્યો છે. ઉમેદવાર તો માત્ર એક જ છે, પણ ત્રણેય પાર્ટીઓએ મેન્ડેટ આપી દીધું છે, એટલે કે ટિકિટ આપી દીધી છે. દર્શક મિત્રો, આજ સુધી આટલા વર્ષોના ઇતિહાસમાં મેં કદાચ ક્યારે આવું સાંભળ્યું નથી અને તમે પણ કદાચ આવી ઘટના સાંભળી નહોતી. પણ આ ઘટના જે દાહોદથી આવી રહી છે એ ખૂબ જ ચોંકાવનારી ઘટના છે. કદાચ દાહોદ જિલ્લાની વાત કરીએ તો મિત્રો, ખૂબ જ ખુશીનો માહોલ એ જે વ્યક્તિ છે, જે ઉમેદવાર છે ભરતભાઈ વાકળા, એનામાં હોઈ શકે છે. પણ આ ઘટના ચોંકાવનારી ઘટના છે. દાહોદ જિલ્લાની વાત હોય, સમગ્ર ગુજરાતની વાત કરીએ મિત્રો, ક્યારેક આવું બનતું હોય છે, આવી ઘટના બની જતી હોય છે, ત્યારે એ ઇતિહાસ બની જતો હોય છે. કેમ કે આવી ઘટના આગામી સમયમાં ક્યારે બની નથી અને આવનાર સમયમાં પણ ક્યારે બનશે પણ નહીં મિત્રો. કેમ કે આવી ઘટનાઓ સદીઓમાં એકાદ વાર થતી હોય છે. તો મિત્રો, હવે આ ભરતસિંહ વાકળા કયા પક્ષથી લડે છે, કઈ પાર્ટી એને મેદાનમાં ઉતરે. મેદાનમાં તો ત્રણેય પાર્ટી ઉતારવા માટે સમક્ષ છે, તૈયાર છે મિત્રો. પણ હવે ભરતસિંહ વાકળા કઈ પાર્ટીમાંથી લડે છે એ જોવું રસપ્રદ બની ગયું છે. હવે સૌની નજર, સમગ્ર ગુજરાતના દરેક લોકોની નજર, યા ત્રણેય પાર્ટીઓની નજર ભરતસિંહ વાકળા પર છે કે એ કઈ પાર્ટીમાંથી ઉમેદવારી કરશે. મિત્રો, અવારનવાર આપણે જોયું છે કે યાર કંઈક પલટો કરે છે. પક્ષ પલટો 2 કલાકમાં કરતા જોયા છે, 1 દિવસમાં કરતા જોયા છે. પક્ષ પલટો કરીને બીજી પાર્ટીમાં જઈને ટિકિટ લેતા પણ આપણે ઘણા બધા લોકોને, ઘણા બધા ઉમેદવારોને જોયા છે, ઘણા બધા નેતાઓને જોયા છે. એ ઘટના અવારનવાર રાજકારણમાં ચાલતી જ હોય છે મિત્રો, કે કોઈ પક્ષ પાર્ટી ભાજપમાંથી કોંગ્રેસમાં જાય, કોંગ્રેસમાંથી ભાજપમાં જઈને પણ ટિકિટ લઈ લે છે. પક્ષ પલટો, આ બધા પ્રકરણો સમગ્ર ગુજરાતમાં ચાલતા આવ્યા છે અને ચાલશે જ મિત્રો. પણ જે આ જે ઘટના ઘટી છે એ વારંવાર આપણે એ કહી રહ્યા છે. ભરતસિંહ વાકળા એક એવા કદાવર નેતા હોઈ શકે છે, એમની લોકપ્રિયતા એટલી બધી હોઈ શકે છે, એમનો દબદબો એમના મત વિસ્તારમાં એટલો બધો હોઈ શકે છે, અથવા તો એ જાણીતો ચહેરો દરેક પાર્ટીઓ માટે હોઈ શકે છે, અથવા તો દરેક પાર્ટીઓ એના પર ભરોસો, જીતનો દાવો કરી શકે છે મિત્રો. આ જ કારણોના લીધે
કદાચ ત્રણેય પાર્ટીઓ એમને મેન્ડેટ આપ્યું છે મિત્રો. તો મિત્રો આ પ્રકરણને લઈને તમારું શું કહેવું છે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.